વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એસ્મા લાગુ કરાયાના પગલે કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાએ ગેસ ઉત્પાદકો વિતરકો ઉપરાંત મામલતદારો સાથે એક બેઠક યોજી પુરવઠાનું તાગ મેળવ્યું હતું। આ બેઠક બાદ કલેક્ટરે સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે વડોદરા શહેર અને જિલ્લામાં ઘરેલું ગેસના ગ્રાહકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। ગેસનો પુરવઠો યોગ્ય માત્રામાં છે। તેમણે કાળાબજારી સંગ્રહખોરી કરતા તત્વોને ડામવા માટે ટીમોનું ગઠન કરવાની પણ સૂચના જારી કરી છે। બેઠકમાં કલેક્ટરે કહ્યું કે હાલમાં જિલ્લામાં એલપીજીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને પુરવઠા અંગે કોઈ તંગી નથી। ઘરેલું વપરાશકર્તાઓને પ્રાથમિકતા આપવામાં આવશે અને દરેક ગ્રાહકને લગભગ 25 દિવસના અંતરાળે સિલિન્ડર ઉપલબ્ધ કરવામાં આવશે। ગ્રાહકોએ ગેસ સિલિન્ડર માટે ઓનલાઈન નોંધણી કરાવવી જરૂરી છે। જિલ્લામાં એલપીજી વિતરણ માટે કાર્યરત 52 એજન્સીઓ સાથે પણ બેઠક યોજીને જરૂરી સૂચના આપવામાં આવી છે। કોઈપણ જગ્યાએ કાળાબજારી ન થાય, જથ્થો ડાયવર્ટ ન થાય અને નિયમોનું પાલન થાય એની ખાતરી કરવા તંત્ર દ્વારા કડક દેખરેખ પણ રાખવામાં આવી છે। જિલ્લાના મામલતદાર કક્ષાએ ટીમો રચવામાં આવી છે જે સતત ફિલ્ડ સ્તરે મોનિટરિંગ કરશે। જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પણ સ્ટોક પોઝિશન અંગે નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે। ક્યાંક પણ ગેરરીતિ, ડાયવર્ઝન અથવા બ્લેક માર્કેટિંગની ઘટના સામે આવશે તો સંબંધિત કાયદાઓ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે। વધુમાં કોમર્શિયલ ઉપયોગ માટે ઉપલબ્ધ જથ્થો મર્યાદિત હોવાથી તેની અંદર પણ પ્રાથમિકતાઓ નક્કી કરીને સપ્લાય સુનિશ્ચિત કરવામાં આવશે। કલેક્ટરે કહ્યું કે હાલમાં ઘરેલું વપરાશ માટે એલપીજી પુરવઠા અંગે કોઈ ચિંતાજનક પરિસ્થિતિ નથી અને કોઈ પણ ગ્રાહકે ગભરાવાની જરૂર નથી। સમગ્ર જિલ્લામાં પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે અને સંબંધિત તમામ વિભાગો સતત સતર્ક રહી કામગીરી કરી રહ્યા છે। હાલની પ્રવર્તમાન વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ દ્વારા ગઈકાલે એક સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી અને એમના અંતર્ગત રાજ્ય સરકારે પણ સૂચનાઓ પ્રસિદ્ધ કરેલી હતી। હાલની તબક્કે આપણા જ્યારે પીએનજી, સીએનજી અને એલપીજી આ ત્રણ બાબતે એમઓપીએનજી દ્વારા અલગ અલગ સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। એલપીજી માટે વિશેષ કરીને અલગ અલગ તબક્કે માહિતીઓ, મિસઇન્ફોર્મેશન પણ સ્પ્રેડ થઈ રહી છે। આ તબક્કે વિશેષ આપણે આ ત્રણેય કંપની જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે એમના આઈઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલ એમના રિપ્રેઝેન્ટેટિવ સાથે આજે મિટિંગ પણ કરી અને મિટિંગની અંદર એમના સ્ટોક પોઝિશન વિશે ચર્ચા પણ કરી। હાલના તબક્કે આપણને એલપીજીની પૂરતી આપૂર્તિ થઈ રહી છે, એમના સ્ટોકની અંદર ક્યાંય તંગી નથી। માત્ર ઘરેલું વપરાશ માટે આપણે પ્રાથમિકતા આપવાની છે। સાથોસાથ દરેક કન્ઝ્યુમરને આપણે 25 દિવસના અંતરાલ ઉપર સ્ટોક પ્રોવાઈડ કરીશું। ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, એટલે આ કિસ્સાની અંદર ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવડાવે। ખોટો પેનિક સ્પ્રેડ ના થાય એ બાબતની તકેદારી તમામ કન્ઝ્યુમરે પણ રાખવાની છે, એજન્સીએ પણ રાખવાની છે। મીડિયા મારફતે પણ લોકો સુધી સાચી માહિતી પહોંચે એ દિશાના પ્રયત્નો પણ કરવાના છે। જે આપણો એલપીજીનો સપ્લાય છે એ ત્રણેય ઓએમસી મારફતે આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે। ડોમેસ્ટિક આપણા જે કન્ઝ્યુમર છે એમના માટે આપણે પ્રાથમિકતા આપીએ છીએ। આ સિવાય આપણે જે એજન્સીઓ છે, 52 એજન્સીઓ સમગ્ર જિલ્લાની અંદર આવેલી છે, એ તમામ એજન્સીઓ સાથે પણ આપણે મિટિંગ કરી, એમને પણ સૂચનાઓ આપી કોઈપણ જગ્યાએ કાળાબજારી ના થાય, કોઈપણ જગ્યાએ એ જથ્થો ડાયવર્ટ ના થાય એ બાબતની તકેદારી પણ રાખવાની છે અને એની સૂચનાઓ પણ આપેલી છે। મામલતદાર કક્ષાએ આપણે ટીમો પણ બનાવી છે જે સતત આના ઉપર વોચ રાખશે। ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર પણ સતત આના ઉપર વોચ રાખી રહ્યા છે। સ્ટોક પોઝિશન આપણે રેગ્યુલર મેળવતા રહીએ છીએ અને હાલના તબક્કે સ્ટોક બાબતે કોઈ ચિંતાજનક પરિસ્થિતિ નથી। વિશેષ કરીને મામલતદારની ટીમ સતત આમાં મોનિટરિંગ કરશે। ફિલ્ડની અંદર કોઈ પણ પ્રશ્ન હશે તો એ આપણને ધ્યાન પણ દોરશે। સાથોસાથ આપણે એમનો રેગ્યુલર ફિલ્ડના ડેટા પણ આપણને મળતા રહેશે, જેથી કરીને કોઈ અન્ય સ્થળે પિલફરેજ થતું હોય અથવા તો બ્લેક માર્કેટિંગ થતું હોય તો આપણા ધ્યાનમાં આવે અને એમને આપણે જે વિવિધ કાયદાઓ છે એમના અંતર્ગત સખ્ત કાર્યવાહી પણ કરીશું।